હરામ જો કથામાં કોઈ દી આંખ ભીંજાણી હોય તો, પણ પાણીપુરી ખાતી વખતે સિસકારા મારતો જાય, નાકમાંથી પાણી નીકળતું જાય, આંખીમાંથી નીકળતું જાય, તોય પાછો કે ભૈયા જરા તીખા જ્યાદા ડાલના, પછી તીખી ચટણી પાછો નખા. તપ ગયું, પવિત્રતા ગઈ, દયા ગઈ. શ્રાવણ મહિનામાં શંકરની માથે એક લોટો દૂધ ચડાવે, પણ 12 ગરીબના છોકરા ભૂખ્યા ટળવળતા હોય, એને 2 રોટલી ખાવા માટેના પૈસા નહીં, કે એને કઈ ખાવાનું ના આપે. એ તો એકનાથજી હતા, તે ઠેઠ ગંગાજીનું જળ રામેશ્વર લઈ જતા હતા, અને માર્ગમાં પેલું ગધેડું બિચારું પાણી વગર મરવા પડેલું, રામેશ્વર ભગવાનને જે જળ ચડાવવાનું હતું એ ગધેડાને પીવડાવ્યું. બેઠું થયું, ભગવાન રામેશ્વરને પહોંચી ગયા. દયાનું ચરણ છે, અને દયા એ ધર્મનું મૂળ છે. ધર્મને નામે, ધાર્મિક વિધિને નામે બલિદાન આપતા હોય એવાને શું કેવું? ફલાણું વધેરે ને ઢીકણું વધેરે, તારી જાતને વધેર ને. ત્યાં તો આંગળીમાંથી લોહી નીકળે તોય ફટનારાનો પાટો બાંધે. અને નિર્દોષ જીવને હિંસા કરે ધાર્મિક વિધિને નામે, શરમ નથી આવતી? આ ધર્મ છે, દયા. પરીક્ષિત રાજાએ ધર્મને 4 ચરણ ઉપર ઉભો કર્યો, કલીનો નિગ્રહ કર્યો. એવો પ્રતાપી રાજા છે પરીક્ષિત, કલીનો નિગ્રહ કર્યો છે. ભગવાનનો જેના ઉપર અનુગ્રહ હોય એ કલીનો નિગ્રહ કરવાનું સામર્થ્ય ધરાવે. ધર્મ ધરતીની રક્ષા કરે. પણ એકવાર રાજા પરીક્ષિત મૃગિયા રમવા જવા તૈયાર થયા. રાજાઓને મૃગિયાની છૂટ આપી હતી. એની પછવાડે બધા ઇતિહાસો છે, કારણો છે. એ સમયમાં છૂટ હતી. એકદમ પ્રાચીન કાળમાં માણસને બહુ ભાન નહોતું શું ખવાય શું ન ખવાય વગેરે. ધીમે 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 બૌદ્ધિક વિકાસ થવા માંડ્યો. માણસ વિચારવા લાગ્યો કે માનવ જાતને માટે કયો આહાર યોગ્ય છે. વિચારશીલ પ્રાણી છે માનવ. એણે પોતાની આજુબાજુની સૃષ્ટિને જોઈ, અને જોતા એને એમ થયું કે આમાંના કેટલાક પ્રાણીઓ માંસાહારી છે, કેટલાક પ્રાણીઓ શાકાહારી છે. એણે યાદી તૈયાર કરી, કોષ્ટક બનાવ્યું કે માંસાહારી કેટલા અને શાકાહારી કેટલા. એટલે નામ નોંધાતા ગયા. માંસાહારીમાં વાઘ, સિંહ, દીપડો, કૂતરો, બિલાડી, નામ નોંધાતા ગયા. શાકાહારીની યાદી બનાવી, એમાંય નામ નોંધાતા ગયા. હાથી, ગાય, બળદ, ભેંસ, ગેંડો, ઘોડો, ઊંટ, બકરું, એમાંય નામ નોંધાતા ગયા. યાદી તૈયાર થઈ. વિચારશીલ માનવે વળી વિચાર કર્યો કે શાકાહારીઓમાં અને માંસાહારીઓમાં મૂળભૂત તફાવત શું છે. એણે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કર્યું, એટલે એની નજર સામે એક તફાવત આવ્યો કે જે માંસાહારી પ્રાણીઓ છે એ જીભથી પાણી પીએ છે. સિંહ, બિલાડી, કૂતરો, વાઘ બધા જીભથી પાણી પીનારા છે. અને જે શાકાહારી પ્રાણીઓ છે એ બધા હોઠથી પાણી પીએ છે. ગાય, બળદ, ભેંસ, બકરું, ઊંટ બધા હોઠથી પાણી પીએ. એટલે એને નક્કી કર્યું જીભથી પાણી પીનારા જે પ્રાણીઓ છે એ માંસાહારી છે, હોઠથી પાણી પીનારા જે પ્રાણીઓ છે તે શાકાહારી છે.
પછી વિચારશીલ માણસે વળી વિચાર ચલાવ્યો આગળ, હું કઈ કેટેગરીમાં છું? હોઠથી પાણી પીનારાની કે જીભથી પાણી પીનારાની? અને ત્યાં એને ખ્યાલ આવ્યો કે હું તો હોઠથી પાણી પીનારો છું, હું કઈ જીભથી પાણી પીતો નથી. એનો અર્થ મારે મારી જાતને કઈ શેમાં મૂકવાની? શાકાહારીની યાદી. તો ભગવાને મારા શરીરને શાકાહારને જ ઉચિત બનાવ્યું છે. અને આજે હવે વૈજ્ઞાનિકો અને આજે ડોક્ટરો પણ સ્વીકારે છે કે શાકાહારી કરતા માંસાહારીને અનેક પ્રકારના રોગોની સંભાવના વધારે રહે છે. માનવના શરીરને શાકાહારને યોગ્ય બનાવે. આમાં માત્ર ધર્મની જ વાત નથી, આમાં આખી શરીર શાસ્ત્રની વાત છે. તમે ધર્મને એક બાજુ રાખો ચાલો, તો આરોગ્યની દ્રષ્ટિએ, શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ પણ માનવને ભગવાને શાકાહારને યોગ્ય જ બનાવ્યો છે. અને તેથી પછી ઋષિઓએ, ઋષિ સંસ્કૃતિ તો હતી પણ કૃષિ સંસ્કૃતિ પણ ડેવલપ કરી. કઈ રીતે ખેતી કરવી, કઈ રીતે ખેડવું, કઈ રીતે વાવવું, કેટલો વરસાદ થાય પછી વાવવું, પછી એ છોડવો સરખી રીતે મોટો થાય એટલે એની આજુબાજુ ન વાવ્યું હોય ને બધું ઉગ્યું હોય એને નીંદવું, કઈ રીતે પછી લણવું, કઈ રીતે દાણા છૂટા પાડવા, એ અનાજમાંથી કઈ કઈ પ્રકારની સામગ્રી બનાવાય, કેવી વાનગીઓ બને, કઈ રીતે ફાયદાકારક, કઈ વાયુ કરતા, કઈ પિત્ત કરતા, કઈ કફ કરતા, બધા પ્રયોગો થયા. ઋષિઓએ કૃષિ સંસ્કૃતિ ડેવલપ કરી, લોકોને ખેતી કરતા શીખવાડ્યું, શાકાહાર તરફ વળો, શાકાહારનો પ્રચાર કર્યો. અને ઋષિઓ એટલે એક એક પ્રયોગો કરીને વાતો, અનુભૂતિની વાતો કહેતા હતા અને સમાજ એ પ્રમાણે ચાલતો હતો. અને પછી તો કુંવારી ધરતી હતી ને, ચારે બાજુ હરિયાળા ખેતરો હિલોળા લેવા માંડ્યા. કૃષિ સંસ્કૃતિનો એવો વિકાસ થયો. પણ થયું એવું કે પેલા મૃગલાઓ એના ટોળાના ટોળા ફરે, તે આવીને બધું ખાઈને વીખી નાખે, એટલું બધું નુકસાન કરે. હવે હરણા તો એ તો જંગલમાં ઉગેલું ઘાસ પણ ખાઈ શકે, પણ એ અબુધ પ્રાણીઓ, એને શું ખબર, હરિયાળા ખેતરો જોવે એટલે ત્યાં આવે, પાકનો નાશ કરે. હવે શું કરવું? સવાલ ઉભો થયો. એટલે ક્ષત્રિયોને મૃગિયાની છૂટ આપી. આમે એને લડવાનું છે, આમે એને નિશાનબાજીમાં પરફેક્ટ થવાનું છે. દોડતું હોય હરણ, દોડતો હોય ઘોડો, એના ઉપરથી નિશાન લેવાનું, કુશળ યોદ્ધો બને ને. એને મૃગિયાની છૂટ આપી. પાકનું રક્ષણ પણ થાય, ત્યાં પેલો યોદ્ધા તરીકે ટ્રેન પણ થાય. પણ એવું કરવા જતા મૃગલાઓનો કચ્ચર ઘાણ બળવા માંડ્યો. ઋષિઓના હૃદયમાં તો દયા છે, ભલે ગમે તેમ, પણ બિચારા મૃગલાઓ તો મરે છે. કરુણા પ્રગટી. ઋષિઓએ કહ્યું, આ મૃગલાઓનું બલિદાન છે, શહીદી છે. માનવ જાતને માટે, માનવ જાતને સાકાર તરફ વાળવા માટે થઈ અને મૃગલાઓએ અનિવાર્ય અનિષ્ટ તરીકે આ વાત આપણે સ્વીકારવી પડી. ક્ષત્રિયોને મૃગિયાની છૂટ આપવી પડી, પણ મૃગલાઓ મરતા જાય છે. એ મૃગલાઓનું માનવ જાતને માટે બલિદાન છે, માટે એને યોગ્ય ન્યાય મળવો જોઈએ. એટલે શું ન્યાય આપ્યો? એ મૃગલાઓનું ચામડું એને ઋષિઓએ પવિત્ર માન્યું, એના ઉપર બેસીને પોતે જપ તપ કરવા લાગ્યા. મૃગચર્મ ઉપર બેસીને જપ તપ શરૂ કર્યું. શહીદ થયેલા એ મૃગલાઓ, જેને જાતનું સમર્પણ કર્યું છે, એ મૃગલાઓના ચામડાને પવિત્ર ગણી એના ઉપર બેસી ઋષિઓએ જપ તપ કર્યા. કાલાંતરે જે વિકાસ થયો એની આ કથા છે. તો રાજા પરીક્ષિત મૃગયા માટે વનમાં ગયા, રથ તૈયાર કર્યો. અશ્વ કાળા છે. અર્જુનજી લડવા ગયા ત્યારે એના અશ્વ સફેદ હતા.
અશ્વ એટલે ઇન્દ્રિયો, રથ એટલે શરીર, રથી એટલે આત્મા, આત્માનમ રથિનમ વિદ્ધિ. મન સાત્વિક હોય એના ઇન્દ્રિય અશ્વ સફેદ હોય. ઇન્દ્રિય અશ્વ જેના કાળા એ ગમે તેટલા મેકઅપ કરે એના કામ કાળા હોય. પછી ભલે ગમે એટલો સ્નો લગાડીએ. ખજાનો ખોલ્યો બાપ દાદાના વખતનો, એક સોનાનો મુગટ જોયો. રાજા પરીક્ષિતે મુગટ કાઢી પોતાના મસ્તકે મૂક્યો. જરાસંધનો એ મુગટ હતો. જરાસંધે બધું અનિતિથી જ ભેગું કરેલું, અને જરાસંધને જ્યારે ભીમસેને માર્યો ત્યારે આ મુગટ આંચકી લીધેલો એ મુગટ પાંડવોની પાસે હતો. આજે એ મુગટને રાજા પરીક્ષિતે પોતાના મસ્તકે મૂક્યો. એમાં કલિયુગનું સ્થાન છે. રાજા પરીક્ષિતે મુગટ માથે મૂક્યો અને કલી રાજાના મસ્તકે સવાર થઈ. રાજા ગયા મૃગયા માટે વનમાં. કલી મસ્તકે સવાર થયો છે. રાજા ભાન ભૂલ્યા છે. મધ્યાહન થયો, ભૂખ્યા અને તરસ્યા રાજા પરીક્ષિત શમિક ઋષિના આશ્રમમાં આવ્યા. ઋષિ સમાધિસ્થ છે. રાજા આવ્યા છે, કઈ ખબર નથી, તેથી સ્વાગત ન થયું. રાજા પરીક્ષિતને ગુસ્સો આવ્યો. રાજાએ તો વિષ્ણુનું રૂપ ગણાય છે, આવે એટલે એનું સ્વાગત પૂજન થવું જોઈએ, એને ફલાહાર કરાવવો જોઈએ, એને જલપાન કરાવવું જોઈએ. પણ આ ઋષિ સમાધિનો ઢોંગ કરીને બેઠા રહ્યા. એક મરેલો સર્પ, આશ્રમના સર્પને જોયો, માર્યો, ધનુષ્યથી ઉઠાવીને ઋષિના ગળામાં પહેરાવ્યો. આશ્રમની અંદર એક પક્ષીની પણ હત્યા કરવાની કોઈને છૂટ નથી. પછી ભલે ને ઝેરી સર્પ હોય, કોઈ પ્રાણીની હિંસા ન થાય. જૂના કાળમાં રાજાઓ ઋષિઓના આશ્રમોમાં આવતા ને એટલે રથની અંદર પોતાનો મુગટ, પોતાના શસ્ત્રો બધું રથમાં આશ્રમની બહાર મૂકે અને સાવ સાદગીથી નિશસ્ત્ર બની, નિરાભિમાની બની અને આશ્રમમાં પ્રવેશ કરે. હિંસા ન થાય. સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવ્યો. જે હાથ સાધુ સંતો, ઋષિઓ અને બ્રાહ્મણોના ગળામાં પુષ્પની માળા પહેરાવવા માટે ટેવાયેલા હતા, એ હાથોએ આજે સર્પની માળા પહેરાવી. ઋષિ તો સમાધિસ્થ હતા, એને કઈ ખ્યાલ નથી. રાજા પરીક્ષિત પાછા આવ્યા ઘરે. ભૂખ્યા તરસ્યા હતા ને પાપ થયું. બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ ક્ષિણા નરા નિષ્કરુણા ભવંતી. ભૂખ્યો બહુ ભયંકર, છેડવો નહીં એને. તમે જોજો, ઘણી વાર બાર ગામની જાન આવી હોય ને, અહીંયા કોકની દીકરીના લગ્ન થતા હોય અને જાન આવી હોય, 1:30 વાગે તો એ જાનૈયાઓને હજી જમવા નોતર્યા ન હોય, માંડવા વાળા ભૂખ્યા ડાહ જેવા થયા હોય. પછી એકબીજાની સામે જોઈએ તો અમસ્તા અમસ્તા કારણ વગરના ગુસ્સેથી, આમ હું જોવા જ, પણ તારી સામે જો નહીં જોવાનું. ભૂખ લાગી હોય ને, ટેકો લઈને હું બેઠો જ, અમથા અમથા ગુસ્સે થાય. એમાં કોક આવીને એમ પૂછે કે આ વડોદરાની બસ કેટલા વાગે મળતી? હું અહીં રહું છું, મને ખબર હોય? એવું વડકું નાખે. અને એમાં જો કોક માંડવેથી આવે ને એમ કે એ હાલો જમવા, અને તુલસી સામમાં હરિહરનો હાથ પડે ને જેમ બાવા ધોડે એવા ભાગે પેલી પંગતમાં બેસવા માટે પડાપડી થતી. ભૂખ્યો બહુ ભયંકર. અને તમને એક વાતે કહી દઉં કે તમારે ઘરે વરો હોય, કોઈક પ્રસંગ હોય અને 300-400 માણસને જમાડવા હોય, તો જેની પાસેથી એસ્ટિમેટ માગીએ ને કે ભાઈ કેટલું જોશે શાકભાજી, કેટલા ઘઉંનો લોટ જોશે, કેટલા ચણા જોશે, જેની પાસેથી એસ્ટિમેટ લેવો હોય એને પહેલા જમાડી દેવાનું. એ જો ભૂખ્યો ભૂખ્યો એસ્ટિમેટ લખાવશે તો એ 1.5 લખાવશે અને પછી આપણે પડ્યું રહે.
પેલા એને જમાડવું. અને ડ્રાઈવર ભૂખ્યો હોય તો એની ગાડીમાં કોઈ દી બેસવું નહીં. આ તો કથા છે એટલે જીવનની પાઠશાળા છે, જીવન જીવતા શીખવાની, એટલે મને જે અનુભવ થયા બધું કહી દઉં તમને. ડ્રાઈવર ભૂખ્યો હોય તો એ ગાડીમાં કોઈ દી બેસવું નહીં. હું બેઠો છું ને મને ખબર છે. એક ગામમાં કથા હતી. એક ગામમાં, નહીં નામ તો આપો, નહીં એક ગામમાં કથા હતી, નામ નથી આપવું. જો કે આપું તો એમાં કઈ વાંધો તો પણ નહીં. એક ગામમાં કથા હતી. ચાલો, શું કામ વળી પાછું. તે બસ એ ગામ હતું, મોટું ગામ હતું, શહેર જેવું હતું. સાવ ગામડું નહીં, ઘણા ગાડીવાળા હતા. એમાં એક ભાઈની ગાડી અમારા માટે આવતી હતી, લાવવા લઈ જવાનું. ડ્રાઈવર હતો, સારું ડ્રાઇવિંગ કરતો હતો, બહુ કેરફુલ ડ્રાઇવિંગ હતું, સોફ્ટ ડ્રાઇવિંગ હતું. 10 દિવસ એને ગાડી બરાબર ચલાવી, મને ખબર છે, કોઈ ફરિયાદ નહીં. અને બિચારો એટલો શિસ્તબદ્ધ અને વિવેકી કે ઉતારેથી જેવો નીકળો એટલે ગાડીનું બારણું ખોલીને ઊભો હોય અને પાછો જય શ્રી કૃષ્ણ કરે, હાથ જોડીને બેસાડે. ગાડી ઊભી રહે એટલે ફટનારાનો પોતે પાછો દોડીને આવે, દરવાજો ખોલે. વિવેકી હતું. છેલ્લે દિવસે એ ગામમાં એ ગામ હતું, એમાં તો પૂર્ણાહુતિ થઈ ગઈ. પછી બીજે દિવસે 2:30 વાગ્યાનું પ્લેન. એટલે તમને કહી દઉં કે એ ગામ એરપોર્ટ વાળું હતું. આમ ગામ નહીં, શહેર જેવું. એરપોર્ટ એટલે પછી કઈ નાનું તો ના. ઈ ગામમાં 2:30 વાગ્યાનું પ્લેન બીજે દાડે. અને સવારથી જે પધરામણી ચાલુ થઈ એટલે વળી મારાથી બધા આમંત્રણ આવતા હતા. એમાં એમ કહેવાય ગયું કે છેલ્લે દાડે 2:30 વાગ્યા સુધીનો આપણને ટાઈમ છે ને, એટલે બધું છેલ્લે દાડે પતાવી દઈશું. અને કાર્યકર્તાઓ બિચારા એવા ઉદાર, કોઈને ના જ પાડે નહીં. ભાઈ અમારે ત્યાં પધરામણી કરાવી છે, એડ્રેસ લખાવો અને ટાઈમ આપી દે. તે લગભગ 15 જણાને ઘેર પધરામણી એ ગામમાં છેલ્લે દિવસે હતી. સવારના 7:30 થી ચાલુ કર્યું. મને કે ભાઈ 7 વાગે, 7:15 અમે લેવા આવશું. મેં કહ્યું કેમ? મને કે પધરામણી તમે કીધું તું ને છેલ્લે દાડે કરશું. અરે પણ 7:15? તો કે હા, 7:30 પહેલી અપોઇન્ટમેન્ટ છે, પહેલી પધરામણી 7:30. મને એમ કે કદાચ વહેલું પતાવે તો કંઈક વહેલું પતે ને વહેલા જમવા ભેગા થાય. પણ એવું નહોતું. જે લાગઠ લીધું છે, ઉતરો, ઘરમાં જાઓ, જય શ્રી કૃષ્ણ કરો, તાંડલો થાય, ચોખા ચોડે. અરે કઈ કપાળ થયું તું અમારું. 2:30 વાગે થોડું દૂધ પીઓ, ફ્રૂટ ખાઓ. પધરામણી હતી, પધરામણી હવે હું કહું તમને, કવરામણી છે, અમને ખબર છે. એમાં એક જગ્યાએ તો એક ડોશીમાં વળી સીતાફળ લઈ આવ્યા, ધર્યું, આખે આખું ખાવ શાસ્ત્રીજી. સીતાફળ એવું ફળ છે એ જાહેરમાં ન ખવાય. બહુ એવા હુગામડા વેડા કરવા પડે. ગર્ભ ઓછો હોય ને બીજ આજા. મેં કહ્યું નહીં માં, સફરજનનો ટુકડો લઈ લીધો. મને કે નહીં, સીતાફળ નથી મળતા, તમારા માટે ખાસ લાવી છું, ખાઓ. મેં કહ્યું માં આમાં આવી ગયું. નહીં, અમારી મહેનત પાણીમાં જાય, ખાઓ. તો મેં કહ્યું એક કામ કરો ને માં, આપી દો, અમે ઉતારે જઈ. નહીં, અહીંયા ખાઓ. હવે 70-75 માણસ આજુબાજુ હોય, એમાં સીતાફળને ફોલીને આપણે મોઢામાં નાખીએ અને પછી પાછા બી કાઢતા જાય. એ જે હુગામડા વેડા થાય, પાછા હાથમાં બી કાઢવાના, જે દશા. મેં કહ્યું માં અમે ઉતારે જઈ. નહીં, ખાઓ, અહીં ખાઓ.
અને પછી સીતાફળ ખાધું. આખું મોઢું ભરેલું, દાઢીએ બધે સીતાફળ. એક દોનો મગાયો, એમાં બી કાઢતા જાય, આમ ઓકતા હોય એવું લાગે. જે દશા થઈ. થોડું ખાધું, મેં કીધું પૂરું કરો. અડધો પોણો કલાક ત્યાં સીતાફળ માંગ્યો. બપોરના 12:30 પધરામણીમાં જ એક જગ્યાએ જમવાનું હતું. કાર્યકર્તાઓ એવી સરસ ગોઠવણ કરેલી, બહુ ઉદાર કાર્યકર્તાઓ, એવા ઉદાર મેં ક્યાંય જોયા નથી. કોઈને ના ન પાડી મારા વાલા. ફલાણો કે અમારા ઘેર પધરામણી હો, લઈ આવશું. મને એમ લાગે એના પછી ચૂંટણી હશે કદાચ ત્યાં, અને એને ઊભું રહેવાનું હશે કદાચ. કોકે કામ લાગે ને આમ ઉદાર રહેતો મત મેળવવામાં. રામ જાણે, પણ બહુ ઉદાર રહ્યા કાર્યકર્તાઓ. 12:30 એક જગ્યાએ જમવાનું ગોઠવી દીધેલું, એટલે જમવા ભેગા થયા એટલે હાશ તો થઈ. પણ જ્યાં જેમાં મને કે 1:10 ટાઈમ આપેલો છે. વળી પાછા ગાડીમાં ભડો ભડ બારણા બંધ થાય. વળી 1 વાગ્યા પછી પેલો ડ્રાઈવર, હું તો એને ધન્યવાદ દેતો હતો, કમાલ છે. થોડી ગાડી હલાવવાની, વળી ઊભી રાખવાની, બારણું ખોલવાનું, મને બહાર કાઢવાના, વળી પાછા આવીએ એટલે બારણું ખોલી રાખવાનું, જય શ્રી કૃષ્ણ કરવાનું, અંદર લેવાના, વળી પાછી ગાડી ચલાવવાની. ધન્ય છે આની સેવાને. પણ 1 વાગ્યા પછી કોને ખબર શું થયું. એ ડ્રાઈવર એવો વિફર્યો, બારણું ખોલવાના બદલે અમે જ્યાં પધરામણી કરીને પાછા ગાડીમાં બેસવા ડોળા કાઢે સામે. ગાડી ચાલુ કરે તો એવો આંચકો મારીને ચાલુ કરે. સ્પીડ બ્રેકર આવે ન્યાય બ્રેક મારે નહીં, કૂદાવે. જ્યાં ટર્ન આવે ત્યાં તે બ્રેક મારવાનું બદલે કીચુડ 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 કરતા જાય આમ. એટલે અમે ડાબાથી જમણા ફંગોળાએ, જમણાથી ડાબા ફંગોળાએ. જ્યાં ઉભવાનું આવે ને ઓલા કાર્યકર્તાઓ પાછળ કે કાંઈ રોક, વળી બ્રેક મારે. અને મારે તો આગળની સીટ ઉપર બેસવાની ટેવ, માથું આગળના વિન્ડ સ્ક્રીનમાં ભટકાય. કાચ મજબૂત હતો, તૂટ્યો નહીં. પછી તો બારણું ખોલવાનું એને તો બંધ કર્યું. અમે અમારી હાથે ખોલીએ, અને દરવાજો જ્યાં બંધ કરીએ ત્યાં તો મને કે ધીમે બંધ કરો. કમાલ કરી આણે તો. આ માણસ આટલો વિવેકી, આટલું સોફ્ટ આનું ડ્રાઇવિંગ, હદ કરી નાખ્યું. છેલ્લા 2 કલાકથી આની તબિયત બગડી છે. પછી મને શંકા પડી, જતા હતા ને એમાં એને જોરથી બ્રેક મારી, એટલે બધા આગળ ભટકાડો. પછી મેં કીધું ઊભો રહે, તું ઊભો રહે, એન્જિન બંધ કરી દે. એટલે એને એન્જિન બંધ કર્યું. મેં પૂછ્યું તું જમ્યો? કોઈએ નથી જમાડ્યો. 12:30 જમીને તમે સમજો હું સવારના 8:30 થી ચાલુ થયો છું. તમે બધા દૂધપાક, બાસ પૂરી ને ખમણ ઢોકળા ને બધા લઈને, અને હું ભૂખ્યો. મેં કીધું સમજાઈ ગયો. કાર્યકર્તાઓને કીધું આને પેલા જમાડી દો, ત્યાં સુધી હું ગાડી નહીં હાલવા દઉં, ખતરો છે. પછી તો એને કાર્યકર્તાઓએ માફી માગી, જમાડ્યો. પછી તો એને પાને ખવડાવ્યું. મેં કીધું પાન ખાચ? મને કે હા લઈ આવો. મેં કીધું આના માટે પાન લઈ આવો. કેવું જોઈ? એને તો બનારસી ના તેને બધું આમ આખું બોલી ગયો કડકડાટ. પાન લઈ આવ્યો. પછી પાન મોઢામાં મૂક્યું. પછી તરત પાછા હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરી. હા આવ્યું ઠેકાણે. બરાબર, હવે દવા થઈ ગઈ, બીમારી ગઈ. પછી માફી માગી બિચારાએ. મને કે ભાઈ માફ કરજો, મારે આવું નહીં કરવું જોઈએ. પણ મને કે આ બધા જમી લીધા ને મને કોઈએ કંઈ યાદ ન કર્યો ને હું ભૂખ્યો ડાહ જેવો, હું માણસ નથી, તો મને કે આવું ન કરું તો કોઈ. મેં કીધું સમજી ગયો તો, અને એવું જ કરવું તું તારે.
નહીં તો ખબર ના પડે લોકોને. પછી તો બહુ રમૂજી હતો બિચારો, માફી માગી. પણ એવું થયેલું ઈ ગામમાં, નામ તો નહીં, ઈ ગામમાં એવું થયેલું. એટલે બધી આ તો અનુભૂતિની વાતો બોલે છે. ભૂખ્યો ડ્રાઈવર હોય તો એની ગાડીમાં નહીં બેસતા, એને જમાડ્યા વગર. ભૂખ્યો એની પાસેથી એસ્ટિમેટ ન માગવો. જાન આવે તો એને બહુ મોડું ન કરાવવું જમવામાં. અને કદાચ જાનિયા ભૂખ્યા થયા હોય તો એને કંઈ પૂછવું નહીં, એની હડપટે જ નહીં ચડવાનું. ભૂખ્યો બહુ ભયંકર. કિન્ન કરોતિ પાપમ બુભુક્ષિતા. અપરાધ થયો ઋષિનો. રાજા પરીક્ષિત અશ્વ લઈ અને ઘરે આવ્યા. રાજમહેલમાં આવીને મસ્તક ઉપરથી મુગટ દૂર કર્યો. કલીનો પ્રભાવ દૂર થયો અને રાજાને પોતે કરેલા અપરાધનું સ્મરણ થયું. ભગવદ ભક્ત છે, તુરંત અપરાધનો ખ્યાલ આવ્યો. રાજા બહુ દુઃખી થયા. હે ભગવાન, મેં આ શું કર્યું? મેં મારા કુળને કલંક લગાડ્યું, મેં મારા પૂર્વજોને લાંછન લગાડ્યું, મેં ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. રાજા રડે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ પ્રજા અપરાધ કરે તો રાજા એને દંડ કરે, રાજા અપરાધ કરે તો એને કોણ દંડ દે? આપ મને આનો ઉચિત દંડ કરો. અપરાધ તો થયો, પણ અપરાધનો રાજાએ ભગવાનની સામે એકરાર કર્યો. ગુનાનો એકરાર કરે એના હૃદયને કરાર વળે. જો એકરાર ન કરે તો કરાર નહીં, જ્યાં સુધી કરાર નહીં ત્યાં સુધી બેકરાર દુઃખી થયા કરે, ભટક્યા કરે. ભૂલ થાય એ ક્ષમ્ય છે, પણ ભૂલને છુપાવવાની કોશિશ અક્ષમ્ય છે. એક ભૂલને છુપાવવાની કોશિશ અનેક ભૂલોને જન્મ આપે. ઉતાવળમાં બુશર્ટ પહેરતા હોઈએ અને એક બટન ખોટું દેવાય તો હળોહળ ખોટા આવે. પછી બે છેડા ઊંચા નીચા રહે ને ત્યારે ખબર પડે કે ખોટું દેવાયું છે. પણ પહેલું જ બટન ખોટું દેવાય ત્યારે જ માણસ જો સાવધાન થઈ ગયો હોય, ભૂલ સુધારી લે તો વાત પૂરી થઈ જાય. રાજાએ અપરાધ સ્વીકાર. ચક્રવર્તી છે, નહીં તો આપણે ત્યાં અશ્વમેધ યજ્ઞ કરે ને તો યજ્ઞ પછી અવભૃત સ્નાન થાય. અવભૃત સ્નાન થાય ત્યારે યજ્ઞ પૂરો થયો ગણાય. અને અવભૃત સ્નાન કર્યા પછી એ ચક્રવર્તી રાજા એમ બોલે, અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી. હવે હું અદંડ્ય થયો. બીજા અપરાધ કરે તો હું એને દંડ કરું, પણ મને કોઈ દંડ ન કરી શકે, હું અદંડ્ય છું. એ સમયે એના ધર્મગુરુ એની પાછળ ઊભા હોય, એના હાથમાં નાનો ધર્મદંડ હોય. એ રાજાના માથામાં 3 વાર ધીમે ધીમે મારે અને કહે, ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી. તું પણ અદંડ્ય નથી, તું ધર્મદંડ્ય છે. જો તે ખોટું કર્યું તો તને દંડ દેનારો ધર્મ છે. રાજાએ અપરાધનો ઇકરાર કર્યો, ભગવાનની પાસે દંડ માંગ્યો, અપરાધ સ્વીકાર્યો. આટલું જ નહીં, સ્વીકારીને પછી સોરી કહીને છૂટી જવાનું એમ નહીં, એને માટે ઉચિત દંડ માંગ્યો. અહીંયા શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ છે. એનો પુત્ર શૃંગી કૌશિકી નદીમાં નાવા ગયો છે. સ્નાન કરતો હતો. સૂર્યને અર્ઘ્ય આપીને ત્યાં કોક ગયું, અલ્યા શૃંગી, તું અહીંયા નદીમાં છબછબિયા કરે છે, તું મજાનો નાય છે, અને ખબર છે તને ત્યાં આશ્રમમાં શું થયું?
તારા પિતાના ગળામાં કોઈક રાજા જેવો આવ્યો અને મરેલો સર્પ નાખીને ગયો, અને શૃંગીની આંખો થઈ લાલ. રાજા ક્ષત્રિય અને આવો અધર્મ કરે? ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા પછી લાગે છે કે આ ધરતીનું શાસન કરનારો કોઈ યોગ્ય શાસક રહ્યો નથી. મારી સાધનાના બળેથી હું શાસન કરીને દેખાડું છું. ભલે આજે દુનિયા જુએ કે સત્તાનું બળ વધે છે કે સાધનાનું બળ. એ રાજા પાસે સત્તાનું બળ છે તો મારી પાસે સાધનાનું બળ છે. જે કૌશિકી નદીમાં સ્નાન કરતો હતો એ નદીનું પાણી હાથમાં લીધું. ઇત્યુક્ત્વા રોષતામ રાક્ષો વયસ્યાન ઋષિ બાલક. ક્રોધને કારણે તામ્ર વર્ણ થઈ ગયો છે. આંખમાંથી ક્રોધ વરસે છે. વયમાં તો નાનો એવો બાળક છે પણ ઋષિ સંતાન છે. કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય વાક વજ્રમ વિસસર્જ. કૌશિકી સરિતાનું જળ હાથમાં લઈ શ્રાપ આપ્યો, મોઢામાંથી વાક વજ્ર છોડ્યું. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમેહની. જેણે મર્યાદાનું ઉલ્લંઘન કરી મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે, એ રાજાનું આજથી 7મે દિવસે જીવતો તક્ષક કરડતા મૃત્યુ થજો. મરેલો સર્પ જેણે નાખ્યો છે મારા પિતાના ગળામાં, એને જીવતો સર્પ કરડશે. તક્ષક એને કરડશે, અને જો તક્ષક નહીં કરડે તો તક્ષકનું મૃત્યુ થશે. હું શ્રાપ આપું છું. જળ છોડ્યું. દોડતો દોડતો આવ્યો આશ્રમમાં. પિતાના ગળામાં મરેલો સર્પ જોઈ એ બાળક રડવા લાગ્યો. એના રડવાનો અવાજ સાંભળી અને ઋષિ સમાધિમાંથી જાગ્યા. પૂછ્યું કે બેટા શું કામ રડે છે? કહ્યું પિતાજી આપના ગળામાં મરેલો સર્પ છે. ઋષિએ જોયું અને સહજ રીતે વક્તા જેમ ગળામાંથી માળા ઉતારે ફૂલની એમ હેઠે નાખી દીધી. અને જ્યારે ઋષિએ જાણ્યું કે ભગવત ભક્ત રાજા પરીક્ષિત અહીંયા આવ્યા હતા, એમનાથી આ અપરાધ થયો, અને આવા નાનકડા અપરાધના દંડ રૂપે મારા પુત્રે એને મૃત્યુનો શ્રાપ આપ્યો છે. ઋષિ બહુ ખિન્ન થયા, પોતાના બાળકને ખીજાયા. સાચી વાત, આશ્રમમાં કોઈ પ્રાણીની હિંસા ન થવી જોઈએ. વળી રાજા તો ભગવત ભક્ત છે, પ્રજા પાલક છે, કલીનો નિગ્રહ કરનારો છે, ઊંચા કુળમાં એ જન્મ્યો છે. કદાચ એનાથી આવો નાનકડો અપરાધ થઈ ગયો તો પુત્ર, એનો દંડ આટલો જબરજસ્ત હોય? રાજાએ ક્રોધ કરીને મારા ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. તે એની સામે ક્રોધ કર્યો અને એને શ્રાપ આપ્યો. ક્રોધના ઉપર ક્રોધ. તું ઋષિ સંતાન છે, તું બ્રાહ્મણ છે, વર્ણનો ગુરુ છે, તારાથી લોકો શીખવાના છે. તારે વિચાર કરવો જોઈએ પુત્ર. ક્રોધ ઉપર ક્રોધથી વિજય ન મળે, ક્રોધ ઉપર તો ક્ષમાથી જ વિજય મળે. क्रोध पर क्रोध से विजय, ये तो अंधकार और गहरा हो गया. अंधकार पर अंधकार से विजय कभी नहीं पाया जा सकता. अंधकार पर विजय प्रकाश से ही संभव है. અને તારે ક્રોધ કરવો હતો તો રાજાના ક્રોધ ઉપર ક્રોધ કરવો હતો. રાજા ઉપર ક્રોધ શા માટે કર્યો? दोषी को कोसे नहीं, दोषों को कोसे. जिस तरह से वैद डॉक्टर दर्दी से बैर नहीं करता, दर्द से बैर करता है. તારે રાજાના ક્રોધ ઉપર ક્રોધ કરવો હતો, રાજા ઉપર ક્રોધ કર્યો અને રાજાને શ્રાપ આપ્યો. ખરાબ તો ક્રોધ છે, રાજા નથી. તે ભૂલ કરી. અપરાધ કરનારને ત્યાં અપરાધ કર્યા પછી પસ્તાવો થયો પરીક્ષિતને. અહીંયા દંડ દેનારને દંડ દીધા પછી પસ્તાવો થયો. ત્યારે શ્રાપ ન રહેતા વરદાન બન્યો. ઋષિએ વિચાર કર્યો
પરીક્ષિતને કમસે કમ સાવધાન તો કરીએ. બે શિષ્યોને મોકલ્યા, જાઓ જઈ રાજા પરીક્ષિતને સાવધાન કરો. ઋષિ શિષ્યો આવ્યા. રાજા પરીક્ષિતના મહેલમાં પરીક્ષિત રાજાએ સ્વાગત કર્યું, પૂજન કર્યું બ્રહ્મ બટુકોનું. આગમનનું કારણ પૂછ્યું ત્યારે બંને જણાએ કહ્યું, અમે શમીક ઋષિના આશ્રમમાંથી આવીએ છીએ. રાજા, આપના અપરાધને કારણે ઋષિપુત્રે આપને શ્રાપ આપ્યો છે. આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી આપનું મૃત્યુ થશે. અમે આપને અવગત કરવા આવ્યા છીએ, સાવધાન કરવા આવ્યા છીએ. રાજા પરીક્ષિત અતિ રાજી થયા છે. આંખમાં આનંદના અશ્રુ આવી ગયા. ઋષિપુત્રે મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. નાના ઋષિપુત્રે શ્રાપ નથી આપ્યો, મને સાવધાન કર્યો છે. અરે મરવાનું તો સૌએ નક્કી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. મરવાનું તો બધાએ છે, પણ ક્યારે મરવાનું, ક્યાં મરવાનું, કેમ મરવાનું કોઈને ખબર નથી. જ્યારે મને તો ક્યારે મરવાનું, કેમ મરવાનું બધી ખબર પડી ગઈ. અરે આવતીકાલના વિશે પણ આપણે ચોક્કસ નથી. પરીક્ષિત કહે છે, હું તો 7 દાડા માટે ચોક્કસ થઈ ગયો. આનો અર્થ એમ થાય કે 7 દિવસ તો કાળ પણ મારો વાળ વાંકો નહીં કરી શકે. જો 7 દિવસ પહેલા મૃત્યુ થાય તો ઋષિપુત્રનો શ્રાપ મિથ્યા થાય. ફાંસીનો કેદી હોય ને, ફાંસીની સજા પામેલો, એનું બહુ ધ્યાન રાખવામાં આવે છે જેલમાં તે, કે એ આત્મહત્યા ન કરી બેસે, નહીં તો સજાનો અમલ કેવી રીતે થશે. હવે આત્મહત્યા કરીને મરવાનો જ છે ને, પણ નહીં, એને આત્મહત્યા કરીને ન મરવા દેવાય, નહીં તો સજાનો અમલ કેવી રીતે થાય. જો 7 દાડા પહેલા મૃત્યુ થાય તો ઋષિના પુત્રનો શ્રાપ મિથ્યા થાય. તો હું છાતી ઠોકીને કહી શકું કે 7 દાડા તો કાળ પણ મારો વાળ વાંકો નહીં કરી શકે. જ્યારે હું ને તમે આવતીકાલના વિશે પણ ચોક્કસ નથી. આને શ્રાપ કહેવાય કે વરદાન કહેવાય? મને 7 દાડા પહેલા સાવધાન કરી દીધો. આવું ચોક્કસ ભવિષ્ય કથન કરી અને આપણને સાવધાન કરી દે, એનો તો આભાર માનવો જોઈએ. ખૂબ દક્ષિણા આપી ઋષિપુત્રોને, શિષ્યોને વિદાય કર્યા. કહ્યું છે, ઋષિપુત્રને મારા વતીથી પ્રણામ કહેજો અને બહુ બહુ હું એનો આભારી છું, ઋણી છું એમ કહેજો. પરીક્ષિત રાજા તૈયાર થયા. હજી મારા હાથમાં 7 દિવસ છે. જે ભગવાને માના ગર્ભમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરી, જે ભગવાનની કૃપાએ કરી અને મારા પૂર્વજ પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું અને જે હસ્તિનાપુરની ગાદી ઉપર આજે હું રાજા થઈને બેઠો છું, એ ભગવાનની પ્રાપ્તિ હજી મેં કરી નથી. જીવનના હવે 7 જ દિવસ શેષ રહ્યા છે. એ પ્રભુની પ્રાપ્તિ કરી લઉં. પોતાના પુત્ર જન્મે જઈને ગાદી સોંપી છે. વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને કાપી નાખ્યું. અન્ન જળને છોડ્યા. આવ્યા છે હસ્તિનાપુરને છોડીને ગંગાજીને કિનારે. શુક્રતાલ કહેવાય છે. દિલ્હીથી હરિદ્વાર જાઓ, વચ્ચે મુઝફ્ફરનગર આવે અને ત્યાંથી જમણા ફંટાઓ એટલે 30 કિલોમીટર અંદર આ સ્થળ છે જ્યાં સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી છે. આજે પણ વૃક્ષ ત્યાં છે એમ ત્યાંના સંતો બતાવે છે કે આ જગ્યાએ કથા થયેલી. લોકો ત્યાં દર્શન કરવા જાય છે. પરીક્ષિત રાજા ગંગાજીના કિનારે આવ્યા. અનેક ઋષિઓને ખબર પડી ભગવદ ભક્ત રાજાને શ્રાપ થયો છે. સત્સંગ કરાવવા સૌ ઋષિઓ આવ્યા. રાજા પરીક્ષિતે સાધુ સંતોનો પ્રેમ
સંપાદન કર્યો છે, જીત્યો છે. સાધુ સંતોને પૈસાથી, સંપત્તિને બળે કે સત્તાને બળે રાજી ન કરી શકાય, જીતી ન શકાય. એને તો વિનય અને વિવેકથી, પ્રેમથી જીતી શકાય. વગર બોલાવ્યા સાધુ સંતો આવ્યા, મોટા મોટા પરમહંસ ઋષિઓ આવ્યા. આપણે ત્યાં મરવા પડીએ ત્યારે મામા માસી ના આવે, ફઈ ફુવા ના આવે, કાકા દાદા ના આવે. બહુ પૈસા વાળા હોઈએ તો 4-5 ડોક્ટર આવે. પણ સંતો આવે, સ્વયં ભગવંત આવે. આપણે સવારની કથામાં જોયું, ભીષ્મની પાસે સંતો આવ્યા અને સ્વયં ભગવંત દ્વારિકાનાથ આવે. અહીંયા રાજા પરીક્ષિતની પાસે સંતો આવ્યા છે. રાજા પરીક્ષિતે આવેલા સૌ સંતોનું સ્વાગત પૂજન કર્યું, ચરણમાં વંદન કર્યા અને કહ્યું કે આપ મારા ઉપર અનુગ્રહ કરવા માટે અહીંયા પધાર્યા છો. જીવનમાં હવે 7 દિવસ બાકી રહ્યા છે. જીવનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એ કહો, અને જેનું મૃત્યુ નજીક આવ્યું છે એને શું કરવું જોઈએ તે બતાવો. પરીક્ષિત રાજાએ 2 પ્રશ્ન કર્યા. અહો વયમ ધન્યતમાન નૃપાણામ મહત્તમાનુગ્રહણીય શીલાઃ રાજ્ઞામ કુલમ બ્રાહ્મણ પાદ શૌચાદ દૂરાદ વિસૃષ્ટમ બત ગર્હ્ય કર્મ તસ્યૈવ મેઘસ્ય પરાવરેષુ વ્યાસક્ત ચિત્તસ્ય ગૃહેષ્વ ભીક્ષ્ણમ નિર્વેદ મૂલો દ્વિજશાપરૂપો યત્ર પ્રસક્તો ભયમાશુ ધત્તે. રાજા પરીક્ષિતના એ 2 પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓ એને ભગવદ કથા કહેવા તૈયાર થયા. પણ કોણ કથા કરે? વ્યાસપીઠ ઉપર કોણ બેસે? એક પરમહંસ ઋષિઓ છે. બધા બોલે તો ઘોંઘાટ થાય. વ્યાસાસને કોને બેસાડવા એ નક્કી ન થયું. વળી 7 દાડામાં રાજાને મુક્તિ આપવાની ખાતરી કોણ આપે? સૌ મૂંઝાયા. સમસ્યા ઊભી થઈ. સમસ્યાએ પોતાનું સમાધાન સ્વયં શોધ્યું. અધિકારી શિષ્ય બનેલા રાજા પરીક્ષિત પાસે અધિકારી સદગુરુ સંત શુકાચાર્ય સ્વયં પધાર્યા. એને ઘેર નથી ગયા, હાથ જોડીને એમ નથી કીધું કે અમારે કથા કરાવવી છે બાપજી, તારીખ આપો ને. અને સુખદેવજી એવી આનાકાની નથી કરવી પડતી કે ના રે ના, હમણાં તો 1.5 વર્ષ સુધી ક્યાં ટાઈમ છે, મળતા રહેજો, જોઈશું. यदृच्छाથી फरता फरता देखिए मिलन कितना अद्भुत है. गुरु शिष्य का ये मिलन कितना अद्भुत है. अनायास घटी है घटना. कोई गोठवण નથી, કોઈ પ્રી અરેન્જ પ્રોગ્રામ નથી. અનાયાસ ઘટી है घटना. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધને અધિકાર લીલાનું નામ આપ્યું છે. અધિકાર વિના જ્ઞાન નહીં. 3 પ્રકારના અધિકારી શ્રોતા અને વક્તાની કથા પ્રથમ સ્કંધમાં બતાવી છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. ઉત્તમાધિકારી શ્રોતા વક્તા કોણ? શુકાચાર્ય અને પરીક્ષિત. મધ્યમાધિકારી
વ્યાસ અને નારદ, હિનાધિકારી સુતજી અને શૌનકાદિ ઋષિઓ. હિનાધિકારનો અર્થ કોઈ ગલત ન કરે, આપણા કરતા તો સારા, પણ જેમાં વક્તાને પોતાના જ્ઞાનનું અભિમાન છે, શ્રોતાઓને પોતાની જાતિનું અભિમાન છે, ત્યાં હિનાધિકાર આવે. શૌનકાદિ ઋષિઓને એમ થાય જાતિથી અમે ઊંચા, આ તો સૂત છે, અમારાથી હલકા છે, છતાં પણ આને અમે ઊંચી ગાદીએ બેસાડ્યા. તો સૂતને એમ થાય છે કે કઈ મફત થોડો બેસાડ્યો છે, હું જ્ઞાની છું, મને સરસ કથા કહેતા આવડે છે એટલા માટે બેસાડ્યો. હિનાધિકાર છે. વ્યાસ અને નારદ એ મધ્યમાધિકારી શ્રોતા વક્તા છે. નારદ વક્તા છે, વ્યાસ શ્રોતા છે. જ્ઞાન છે, ભક્તિ છે, પણ વૈરાગ્યનો અંશ ઓછો છે. વ્યાસ અને નારદ જે કરે છે સમાજને સુધારવા માટે કરે છે. સમાજ સુધારક સંતો છે. શુકદેવજીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણે પરિપૂર્ણ છે. શુકદેવજી સમાજને સુધારવા માટે કથા નથી કરતા. સમાજ બગડ્યો છે એવી એને ખબર જ નથી. સમાજનું ચિંતન કરે તો ખબર પડે ને સમાજ બગડ્યો છે કે નહીં. શુકદેવજીને સમાજના ચિંતન માટે સમય જ નથી. એ તો સદા બ્રહ્મના ચિંતનમાં મગ્ન હોય છે. એને જગત દેખાતું જ નથી. આંખથી જે કંઈ જોવે એને જગદીશ જ દેખાય. આવો અદ્વૈત ભાવ છે, આવી ઊંચી દ્રષ્ટિ છે. રાજા પરીક્ષિત મુમુક્ષુ બનીને બેઠા છે શ્રવણ માટે. ये अधिकार लीला है. गुरु वगर ज्ञान नहीं. गुरु बिनु भव निधि तरई न कोई. जो बिरंची शंकर सम होई. गमे ते होय ने पण गुरु वगर भवनिधि तरी न શકે. सदगुरु करण धार दृढ़ नावा. खेवैया है. सत की नाव खेवटिया सदगुरु कर्णधार है. गुरु वगर ज्ञान नहीं. પણ એક ગુરુ મળે કઈ રીતે? ગુરુને ગોતવા ક્યાં જવા? ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમ બતાવે છે કે ગોતવા જશો તો ગોથા ખાશો. તો એ તો મળશે. કઈ રીતે? તમે અધિકારી બનો. અધિકારી શિષ્ય બનો, અધિકારી ગુરુ મળશે જ. જોયું છે રામકૃષ્ણ પરમહંસનું અને નરેન્દ્રનું, વિવેકાનંદનું પહેલું મિલન. और न केवल तुम्हें इंतजार होता है, गुरु को भी इंतजार होता है. શું હાથ પકડીને કહે છે પરમહંસા, નરેન્દ્ર તું ક્યાં હતો અત્યાર સુધી? હું તારો ક્યારની રાહ જોઉં છું. તૂને બહોત દેર લગા દી. કહાં થા તું? શું અદ્ભુત મિલન છે. क्या मस्ती से आए हैं शुकाचार्य. કોઈ પરીક્ષાની કથાની તારીખ માગી નથી પરીક્ષિતે. યદૃચ્છાથી પિતાની પાસેથી ભાગવત ભણ્યા છે. गुनगुनाते रहे हैं भागवत को. आ जा रहे हैं मस्ती से. भागवत पीयूष पान की मस्ती में झूमते हुए आ रहे हैं गंगा के तट पर. नग्न दिगंबर श्याम वर्ण 16 वर्ष युवान, शुक नासिका, વિશાળ ઝુલ્ફા ખભા ઉપર. કોઈ પાગલ હશે એમ માનીને પછવાડે છોકરાઓ ધૂળ ઉછાળતા આવે, પથ્થર મારતા આવે, એની એ મસ્તી. કોઈ વળી એના તેજમાં આકર્ષાઈને પાછળ પાછળ આવે, એ પોતાની મસ્તી.
उसके सिवा तो उसको कुछ दिखता ही नहीं। कौन पत्थर मारे छे कि कौन स्तुति करे कोने खबर। मुझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं। दूसरा है ही नहीं, क्या निंदा क्या स्तुति, संभव ही नहीं। कोई दूसरा हो तो स्तुति करे, कोई दूसरा हो तो निंदा करे। अपनी मस्ती में આવ્યા છે ગંગાના કિનારે। આવ્યા અને સૌએ ઓળખ્યા, કારણ કે સભામાં સુખદેવજીના પિતાજી પણ બેઠા છે, વ્યાસજી, અને સુખદેવજીના દાદાજી પરાશર ઋષિ પણ બેઠા છે। જેવા આવ્યા સભામાં ત્યાં તો સૌ ઊભા થઈ ગયા પોતાના આસન ઉપરથી। મસ્તક ઝુકાવવાની કોશિશ ન કરવી પડી, મસ્તક ઝૂકી ગયા અને મુખમાંથી જય જયકાર નીકળ્યો। બોલીએ શ્રી સુખદેવજી મહારાજ की जय, श्री सुखदेवजी महाराज की जय, श्री सुखदेवजी महाराज की जय। योगिंद्र छे, परीक्षित चरण में पड्या। होठ नोता बोलता पण हय्यू बोलतो तो। आंखोनी आजीजी ने वांची लीधी सुखदेवजीए, राजी थया। जाणू छूं तमे सतत घूमता रहेवा वाला संत छो महाराज। प्रव्रजंतम, कोई वैष्णव ने त्या भिक्षा लेवा जाओ तो एना आंगणामां रहेली गाय दोवा एटली वार ज आप उभा रहो, पछी भिक्षा मळी होय के न मळी होय त्यांथी चालता थाव। पण आजे विनती करूं छुं, 7 ज दिवस जीववानुं छे, आप अहींया बिराजी मने भगवत कथा पीयूष पीवडावशो। राजी थया शुकाचार्य। एवो सद्गुरु एनी पासे जे भर्યું છે ને એ કોકને દેવા માટે ક્યારનો તડપતો હોય છે। કોક પાત્ર મળવો જોઈએ। કૃષ્ણ તડપતા હોય, કોક અર્જુન મળે તો ગાઉં, કોક જીલવા વાળો મળે પીરસું। બેઠે આસન પર, બગલમાંથી મૃગચર્મ કાઢ્યું, બિછાવ્યું, પગ ઉપર પગ ચડાવી શુકાચાર્ય બેઠા। परीक्षित राजाए पूजा करी, सदगुरुदेव ने स्तुति करी। आइए हम सब गुरु वंदना करें, भाव से गाएं। हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। हे मेरे गुरुदेव, आपको स्तुति पत्रिका दी गई है, भाव से देखते हुए गाइए। हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। आवाज काढ़ो। अधम आधीन अशरण अब शरण में लीजिए। हे मेरे गुरुदेव गोते हूँ मैं भव सिंधु के मझधार में खा रहा। खा रहा गोते हूँ मैं भव सिंधु के मझधार में खा रहा। आसरा है दूसरा
संसार में। आसरा है दूसरा कोई न अब संसार में। करुणा सिंधु करुणा कीजिए। हे मेरे गुरुदेव पाप बोझे नैया भंवर में आ रही। पाप बोझे से लदी पाप बोझे से लदी नैया भंवर में दौड़ो अब बचाओ जल्द डूबी जा रही। नाथ दौड़ो अब बचाओ जल्द डूबी जा रही। हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। हे मेरे गुरुदेव आप भी यदि छोड़ देंगे फिर कहाँ जाऊंगा मैं। आप भी यदि छोड़ देंगे फिर कहाँ जाऊंगा मैं। जन्म दुख से नाव कैसे पार कर पाऊंगा मैं। जन्म दुख से नाव कैसे पार कर पाऊंगा मैं।
मंजुल भटक कर अब शरण ली आपकी। सब जगह मंजुल भटक कर अब शरण ली आपकी। पार करना यान करना दोनों मर्जी आपकी। पार करना यान करना दोनों मर्जी आपकी। करुणा सिंधु करुणा कीजिए। अधम आधीन अशरण अब शरण में गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। सदगुरुदेव की वंदना हुई। परीक्षित राजा ने सुखदेव जी कथा कहवा तैयार थया ए पहला अहींया प्रथम स्कंद ने विराम आप्यो। इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम अष्टादशसाहस्र्यां पारमहंस्यां संहितायां समाप्तोयम प्रथम स्कंदः। जय जयकार करें। अगला निवेदन कल सुबह 9 बजे श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। श्री वृंदावन विहारी लाल की जय।
वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान् नवनीरुदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरुदेव की जय। ओम पते हर हर महादेव। श्री परमात्मने नमः। श्री शुक उवाच। वर्यान् एष ते प्रश्नः कृतो लोकहितो नृप। आत्मवित्सम्मतः पुंसाम् श्रोतव्यादिषु यः परः। श्रोतव्यादीनि राजेन्द्र नृणां सन्ति सहस्रशः। अपश्यताम् आत्मतत्त्वम् गृहेषु गृहमेधिनाम्। निद्रयारियमाणानाम्
क्रियते नक्तम् व्यवायेन च वावयः दिवाचार्थे हया राजन् कुटुम्बभरणेन वा वर्यानेशते प्रश्नः कृतो लोकहितो नृप आत्मवित्सम्मतः पुंसाम् श्रोतव्यादिषु यः परः श्रोतव्यादीनि राजेन्द्र नृणां सन्ति सहस्रशः अपश्यताम् आत्मतत्त्वम् गृहेषु गृहमेधिनाम् अपश्यतामात्मतत्त्वम् गृहेषु गृहमेधिनाम् अपश्यताम् आत्मतत्त्वम् गृहेषु गृहमेधिनाम् શ્રીમદ્ભાગવતનો દ્વિતીય સ્કંધ સાધન લીલા છે. પ્રથમ સ્કંધ અધિકાર લીલા છે. અધિકાર આપ્યા પછી સાધન આપવું જોઈએ. બીજો સ્કંધ સાધન લીલા છે.